હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે જવાનું છે મારા હોસ્પિટલ અને બાબુને લઈને જવાનું છે. થોડુંક ફોલોઅપ માટે જવાનું હતું. કાલે ડૉક્ટરે કીધું હતું કે અમે લોકો એમ એવું હતું કે એને હોસ્પિટલમાં ફોન કર્યો કે અમને છે ને થોડુંક એવું લાગતું હતું કે એને કમળા જેવું છે એમ. એટલે અમે હોસ્પિટલમાં ફોન કર્યો કે તમે ખાલી આવી રીતે ચેક કરી દો. તો એમ કે કંઈ વાંધો નહીં, કે નાના છોકરાને તો હોય જ કમળો, જો કે મોસ્ટ ઓફ બધા છોકરાને હોય બોર્ન થાય ને એટલે. અને એનું બ્લડ બનતું હોય, કેમ કે મધરનું ને બેબીઝનું બ્લડ ગ્રુપ અલગ અલગ હોય ને, તો મોસ્ટ ઓફ એનું બ્લડ જ્યારે નવું બનવાનું સ્ટાર્ટ થાય ને ત્યારે એને હોય જ કે એને કમળો છે એમ. એવી રીતે આપણને ખબર પડે કે નહીં એને કમળો છે. એટલે અમને થોડુંક વધારે લાગતું હતું. રાતે સૂઈએ ને તો લાઇટમાં છે ને થોડુંક વધારે પીળો લાગતો હતો અમને. એટલે અમે વિચાર્યું કે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ તો આપણને શાંતિ થઈ જાય કે એનું શું છે ને શું નહીં એમ. એટલે વિચાર્યું કે બતાવી દઈએ એમ. તો ડૉક્ટરે કીધું કે તમે આવી જાઓ એમ, કે તો આજે જવાનું છે એના માટે બતાવવા માટે. અને મારે પણ મારા હોસ્પિટલ બતાવવાનું છે, તો કીધું બતાવી આવીએ અને પૂછી આવે. મારું તો ઠીક છે, પણ હવે એનું બતાવી દે, કેમ કે હજુ બહુ નાનું છે એટલે છે ને વધારે થોડુંક આપણને બીક જેવું રહે એમ. જો નાસ્તો કરવા બેઠી છું, સેકન્ડ રાઉન્ડ છે મારો નાસ્તાનો. અને બાબુને સ્પંજ કરીને સુવડાવ્યો છે મસ્તનો, સૂતો છે એ. મેં કીધું જવાનો દવાખાને જવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં કીધું એને થોડીક ઊંઘ કરી લે તો પછી ત્યાં જઈને રડે નહીં એમ, બીજું કંઈ નહીં. એટલે એને સુવડાવ્યો છે. એટલે હવે કોમલ આવી છે, એની રાહ જોતી હતી. મેં કીધું કોમલ આવે ને પછી જઈએ. એટલે એ આવી છે, એટલે હવે જઈએ અમે બંને, જોઈ આવે શું કહે છે ડૉક્ટર. આવશે ને એટલે પછી તમને શેર કરશું કે શું કીધું ડૉક્ટરે. જો કે ડૉક્ટરે કીધું કે એટલું બધું ના હોય એવું, પણ તો બી તમે એકવાર આવી જાઓ કે એટલે શાંતિ થઈ જાય તમને એમ. અને દૂધ પીને ત્યારે છે ને બહુ બધું આમ વધારે પડતો રડે છે ને લાલ થઈ જાય આંખો ને એવું બધું થાય છે. એટલે એ કે બધું નોર્મલ કહેવાય. હજી તો નાનો છે ને, હજી એને છે ને આમ બધી વસ્તુ સેટ થતાં વાર લાગે. અમે એવું જ વિચારીએ છીએ કે હજુ બધું સેટ થતાં એને વાર લાગે, પણ હજી તો એ બહુ નાનો છે ને એટલે થોડીક બીક રહે એમ અમને લોકોને. એટલે શાંતિ થઈ જાય આપણને, એના માટે દવાખાને જઈએ છીએ, હોસ્પિટલ બતાવી આવીએ શું કહે છે ડૉક્ટર. જો એના મામી આવી ગયા છે એટલે હવે જઈએ અમે. બહાર જવું ને એટલે તમને બધાને જય શ્રી કૃષ્ણ કરાવડાવું. જય શ્રી કૃષ્ણ કોમલ મામી. જય શ્રી કૃષ્ણ. મામી આવ્યા હતા, દવાખાને જવાનું હતું, પણ અત્યારે તો હવે નથી જવાનું. કે તો જય શ્રી કૃષ્ણ. આજે ભાઈએ રજા પાડી છે. હા, કાલે રાતે થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠવામાં એટલે. એકલા પછી અચ્છા, તો કેટલું બધું ડેકોરેશન એમને પડ્યું હતું. ડેકોરેશન તો થઈ જાય એમ, કે ઉઠાણું નહીં એમ સવારે એમ કે કાલ રાતે મોડું હોવાનું હતું એટલે સવારે ઉઠાણું નહીં. પછી નીંદર આવે એવું શું કામ? હા, હવે કોર્સ પતી ગયો હે એટલે હાલે, હા, નહીં તો જવું પડે. બા ક્યાં ગયા? બા મારી બા અંદર હતા, હવે બા ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? હારું હારું. તો વાંધો નહીં. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. એ નાના દાદા આવ્યા, નાના બાપા આવ્યા, કાના નાના બાપા આવ્યા. ઓહો હો હો, હું લઈ આવ્યા જો ભાણુભા. જય શ્રી કૃષ્ણ. એ આલ્યો દાંત કાઢે. એ દાંત કાઢે જો. ક્યારનો કેતો તો નાના બાપા ક્યારે આવશે રાહ જોતો. એ નાના બાપા આવ્યા, કાનું ના નાનું આવ્યા પહેલી વાર મળવા. પપ્પા કહે કે તમે બધે જ ગાંડા હોય કે એમને વયા ગયા. લાવું કે મારા કાના હારવા લેતો જાવ જો. એ કાના દાંત તો કાઢ. જો બિંદુ ને કોમલ ભાભી અત્યારે ગયા છે. બિંદુને પ્રેગ્નન્સી પછી ડિલિવરી થઈ ને એટલે સ્ટીચીસ લીધા હતા, તો ડૉક્ટરે કીધું હતું કે 1 વીક થઈ જાય ને પછી તમે પાછા એકવાર બતાવી જાજો. એટલે એને કોમલ ભાભી જવાના હતા ત્યાં. પછી બાબુડિયાને થોડુંક મજા જેવું નહોતું આજે, તો એને લઈ ગયા, કેમ કે એને કમળાની અસર જે હતી ડૉક્ટરે કીધું હતું કે તડકાથી ઓલું થઈ જશે, પણ હજી થોડુંક પીડાશ ને એવું લાગતું હતું.
એટલે પછી લઈ ગયા કે એકવાર ખાલી બતાવી તો જોઈ, જેથી કરીને કાંઈક વળી પાછું વધારે હોય તો આપણને ટાઈમસર ખબર પડે એમ. એટલે અત્યારે લઈ ગયા તો ફોન આવ્યો હતો કે એના રિપોર્ટ ને એ બધું કરાવવાનું છે. એટલે કે મને કહે કે કાંઈ બ્લડ ને એ બધું આનું લેવાનું છે, તમે આવો કહે ઓઢવાનું ને એનું બધું લેતા આવો. એટલે અત્યારે જો હવે ઓઢવાનું ને બધું મમ્મીને કીધું તો મમ્મી રેડી કરે છે. થઈ ગયું? હા થઈ ગયું હો. એટલે એમ તો આમ સારું જ છે, પણ તો કીધું એક વખત રિપોર્ટ કરાવી નાખી, કેમ કે બેયના બ્લડ અલગ છે. બિંદુનું O પોઝિટિવ છે અને આનું B પોઝિટિવ છે. એટલે ડોક્ટર કે બેયનું અલગ છે ને, એટલે એક વખત રિપોર્ટ કરાવી નાખી. આમ જરા તરત અસર હોય જ ડોક્ટર કે, એટલે કે એક વખત રિપોર્ટ કરાવી નાખી તો સારું એમ કીધું. કાંઈ વાંધો નહીં, કરાવી નાખી. એટલે પછી કીધું હાલો કીધું. એટલે બસ જો જાઉં છું અત્યારે દવાખાને, પછી વાત. જો હોસ્પિટલ પહોંચી ગયો અને બાબુડિયાને જો ઇંજી બિંજી મારીને રેડી કરી દીધો. ચોખલાને લલાવ્યો કેટલો બહુ રોયો તો છાનું રાખવામાં ભા પડી ગઈ છે. શું કીધું ડોક્ટરે? હજી નથી, ડોક્ટરને હજી બતાવશે. હજી રિપોર્ટ આવશે એમ ને? રિપોર્ટ બે આજે આવશે, એક કાલે આવશે. ઓકે. રિપોર્ટ કરાવ્યા કે રિપોર્ટ પ્રોપર કરાવી લ્યો કે શું છે શું નહીં ખબર પડી જાય ને. એટલે કેટલું રૂડાયું કે એવું જોઈએ તો હવે થઈ જાય સારું. હમણાં તો કે કેવું કે આપણા થાય ત્યારે કેવું દયા આવે કે હું દેવને લઈને જાતી ત્યારે મને કઈ નહોતું રેવ જ આપણે મને એમ થતું કે દેવને લઈને થોડુંક છોકરાના બોલું કરીએ ને તો થોડુંક બોલું થાય એમ, પણ હવે એમ ખબર પડે મને તો કે કરતો ન હોય ને તો રોવા આવી જાય. જો અમારે કેવું હતું કે આજે બાબુડિયાને લઈને આવ્યા ને દવાખાનેથી, પછી બહુ ટાઈટ શેડ્યુલ હતું. એક તો એ આજે થોડોક રોતો હતો અને બધું એવું અટવાણું તો કીધું હવે કાંઈ વાંધો નહીં, કીધું પહેલાં આને જરાક છાનો રાખી દઈ પછી બધું કરીને એવી રીતના બધું ચાલતું હતું. હવે એમાં હતું એવું કે લઈને ગયા હતા ને દવાખાને, પછી ડૉક્ટરે કીધું એ કહે કે પહેલાં તો રિપોર્ટ ને એવું બધું કરાવ્યું. પછી હું પહોંચ્યો ને ત્યારે બ્લોગમાં તમને બતાવ્યું ને ત્યારે આ લોકોએ બ્લડ સેમ્પલ ને બધું આપી દીધું હતું. એટલે પછી રિપોર્ટ ને બધું પ્રોસિજર ચાલુ થઈ ગઈ હતી. પછી રિપોર્ટ આવ્યા ને એટલે એમાં એક CBC કરાવ્યો, એક કમળા માટેનો કરાવ્યો અને એક કરાવ્યો થાઇરોઇડનો. એટલે ડૉક્ટરે પછી કીધું એ કે રિપોર્ટ 2 આવી ગયા, બ્લડનો અને કમળાનો. તો એ કહે કે એમાં કોઈ તકલીફ નથી, કે બધું જ નોર્મલ છે. એ કહે કાલે એ કહે થાઇરોઇડનો આવી જાય એટલે એ કહે કે પછી તમે બતાવી જાજો એમ. તો કીધું કાંઈ વાંધો નહીં. અને એ કે નાના બેબીઝની કે આ બધી તકલીફ રહે જ છે. એ કહે કે અને કેવું છે કે અત્યારે એના બોડીમાં એનું પોતાનું બ્લડ બનવાનું ચાલુ છે. અત્યાર સુધી જે બ્લડ હતું ને એ બિંદુમાંથી લીધેલું હતું. એટલે હવે જ્યારે એનું ચેન્જ થાય ને એટલે કે પાછું રિપોર્ટ કે કરાવવાની જરૂર એટલે પડી કે મધરનું બ્લડ ગ્રુપ અને બેબીનું બ્લડ ગ્રુપ બંને અલગ અલગ છે. કે બંનેનું સેમ હોય તો રિપોર્ટ કરાવવાની જરૂર નહોતી મારે કે, પણ કે બંનેનું અલગ અલગ છે ને તો આપણે એકવાર ચાન્સ નથી લેવો કે એકવાર આપણે રિપોર્ટ કરાવી લઈએ એમ. કીધું કાંઈ વાંધો નહીં, જે કરાવવું પડે એ કરાવી લઈએ કીધું એમ. એટલે એમણે બધું જોયું ને બધું કીધું કે ખાલી ખવડાવવામાં હજી જોર રાખો કીએ. એટલે કીધું એમ તો ખવડાવી જ છે કીધું. કે ના એ કે દર 2 કલાક એ ગમે એવું ઊંઘમાં હોય એને ઉઠાડવાનો, રોવે તો ભલે રોવા દેવાનું કે, પણ એને ખવડાવી જ દેવાનું કે દૂધ પાય જ દેવાનું. એટલે જેથી કરીને એ ધીમે ધીમે ગ્રોથ કરવા માંડશે એમ. હા એવું જ કીધું તું એટલે કમળો નીકળી જાય. હા અને ટોયલેટ ને બાથરૂમ કરીને એના નીકળી જાય એમને. એટલે એ રીતનું કીધું છે એમણે. કીધું કાંઈ વાંધો નહીં, કીધું હાલો હવે એ રીતનું આપણે કરી જોઈએ. બાકી કે કોઈ મેડિસિનની કોઈ વસ્તુની કાંઈ જરૂર નથી, કાંઈ આપતાય નહીં અને કાંઈ જરૂર નથી. ખાલી દૂધ પીશે ને એટલે ઓટોમેટિક ટોયલેટ કરવા માંડશે અને સૂસું કરવા માંડશે ને એટલે બધું બહાર નીકળી જશે. એટલે કે સારું થઈ જશે. અને એ કે દર 2 દિવસે વધારે જે અત્યારે દૂધ જેટલું પીવડાવતા હોય તમે પીતો હોય હજી એને પુશ કરાવજો એની લિમિટ. એટલે એ કે વ્યવસ્થિત રીતે ગ્રોથ થશે ને મજા આવશે એને. એ કે શરૂઆતમાં કે થોડોક કકરાટ કરશે કે, પણ પછી કે વાંધો નહીં આવે. અને દાદી તો આ બાજુ ટેન્શનમાં. કા દાદી? હોય જ ને. હા રેડી. ચાલો ત્યાં હવે આપણે એમ થાય તો ખરું જ ને. થાય તો કાંઈ વાંધો નહીં. સારું ચાલો તો બસ જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું.
કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ઊંઘ તો આવે, હવે શું થાય, પણ બધું અત્યારે મેનેજ કરવું જ પડે એવું છે. બપોરે ઊંઘ ખાઈ ગઈ ને બપોરે હુઈ જાવ હતું એને. તો પછી હું આને લઈને હોસ્પિટલ ગઈ ને તો પછી એને કામ આવી ગયું. કામ કરતા હતા તો પછી મેં અહીંયા હોસ્પિટલ બોલાવ્યા. મને કે હું આવું છું કે બરાબર. મેં કીધું હુઈ જાવ. તો કે ના ના હું આવું કે. અહીંયા આવ્યા ને એટલે ઊંઘ રહી ગઈ. ત્યાંથી આવીને થોડીક વાર તો હુઈ ગયા પણ એ ઊંઘ જેવી ઊંઘ ન થાય ને. ઈ તો હા, તો કેવું છે કે આમ એવું હવે હોય કે ઈ સૂતો હોય ને તો અમે થોડીક વાર એટલી વાર હુઈ જાય એમ તો મજા આવે એમ. પછી ઈ જાગે એટલે તો પછી તો જાગવાનું જ હોય. અને ફંદી ચડે અત્યારે તો કાંઈ નક્કી જ ન હોય કઈ બાજુ એનું મગજ હાલતું હોય. મૂડ આવે તો રોવા માંડે, નકર મસ્તીનો સૂતો હોય. એટલે આ બધું હાયલા રાખે. સારું, ચાલો મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.